નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રમ સંયોજકની પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જોબ એન્ડ કેરિયર ગાઈડ રત્નોત્તર મનીષા યુટ્યુબ ચેનલને, તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો નોકરીને લગતો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। આજે વાત કરીશું આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા 27/12/2024ના રોજ મળેલ એનઓસી ક્રમાંક નંબર 2024-25/794-796 સમસંયોજકની ભરતી માટે છે આ જાહેરાત બહાર પડાયેલી છે। મિત્રો, સમસંયોજકની એક જગ્યા ખાલી છે। મહિને તમને 31,340 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે, જો તમે BRS ભણેલા છો અથવા તો BSc એગ્રીકલ્ચર તમે કરેલું છે તો તમે સમસંયોજકની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકશો। જનરલ કેટેગરીની આ જગ્યા ખાલી છે। હવે મિત્રો, પગાર ધોરણ તમને સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપાત્ર થશે। 5 વર્ષ સુધી તમને 31,340 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 35 વર્ષ સુધીની ઉંમર, એટલે કે 35 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં। હવે મિત્રો, વાત કરીએ તો વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિ, અભ્યાસક્રમ, જગ્યાની શૈક્ષણિક લાયકાત, ગ્રામ વિકાસ વિદ્યાપીઠના કર્મચારીઓ માટે આચાર સંહિતા તેમજ અન્ય નિયમો શરતો સંસ્થાની વેબસાઇટ પરથી તમને મળી રહેશે। મિત્રો, વેબસાઇટ નોંધી લેશો। વેબસાઇટ બોલું છું, www.ngvthava.ac.in એટલે કે nathva.ac.inની વેબસાઇટ પરથી તમને મળી રહેશે। સંપૂર્ણ વિગતો તમારે ધ્યાનથી વાંચી લેવાની છે, બધું જ વ્યવસ્થિત રીતે ચકાસી લેવાનું છે। જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસના અંદર તમામ પ્રમાણપત્રો પ્રમાણિત નકલ સાથે રજિસ્ટર એડીથી નીચે આપણને એડ્રેસ આપેલું છે એ એડ્રેસ પર તમારે છે એ મોકલી દેવાના રહેશે। મિત્રો, તમારે એડ્રેસ છે એ નોંધી લેવાનું છે। સરકારશ્રીના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચારસંહિતા પ્રમાણે નિમણૂક પામનાર કર્મચારીએ ફરજિયાતપણે કેમ્પસમાં રહેવાનું રહેશે, એટલે કે તમે કેમ્પસ છોડીને જઈ શકશો નહીં। તમારે રહેવાની વ્યવસ્થા ત્યાં જ કરવામાં આવેલી છે। લેખિત પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને સમયપત્રક માટે તમારે છે એ વેબસાઇટ પર જોતા રહેવું પડશે। ઉમેદવારે અરજી સાથે 100 રૂપિયાનો પ્રોસેસિંગ ફીનો ડીડી આચાર્ય શ્રી નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના નામનો જોડવાનો રહેશે, અથવા તો સંસ્થામાંથી રૂબરૂ જમા કરી પાવતી મેળવી લેવાની રહેશે। પાવતી સાથે તમારે જોડવી પડશે। નિયત ફી વગરની અરજી રદ કરવા પાત્ર ગણાશે। મિત્રો, તમારે 100 રૂપિયાનો છે એ ડીડી ડ્રાફ્ટ છે એ લેવો પડશે। જો તમે કાં તો છે એ સંસ્થામાંથી રૂબરૂ આવીને લઈ શકો છો, અથવા તો તમારે છે એ આચાર્ય શ્રી નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના નામનો છે એ તમારે જોડવાનો રહેશે। અરજી કરવાનું સરનામું નોંધી લેશો। આચાર્ય શ્રી નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા, તાલુકો નેત્રંજ, જિલ્લો ભરૂચ। મિત્રો, ખૂબ સારા પગારની નોકરી છે। સમસંયોજકની પોસ્ટ પર એક જગ્યા ખાલી છે। જેમણે BRS કરેલું છે અથવા તો BSc એગ્રીકલ્ચરમાં ભણેલા છે તે લોકો આમાં અરજી કરી શકશે। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આ ચેનલ પર જોડાયેલ રહેશો, જેથી કરી અને જ્યારે પણ વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે છે એ લિંક હું પિન કરીશ વોટ્સએપ ચેનલની, કે જેના પર જઈ અને તમે છે અવનવી માહિતીના વિડીયો મેળવી શકો છો। સાથોસાથ તમે કટિંગ પણ મેળવી શકો છો। વધુ વિગત અને વધુ માહિતી મેળવવા માટે આપણી ચેનલમાં જોડાતા રહેજો। ઘણા બધા વિડીયો આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। સમય સાથે વિડીયો જોવા હું આપને અનુરોધ કરું છું। જો સમય જતો રહ્યો અને પછી તમે વિડીયો જોશો તો એ વિડીયોનો કોઈ અર્થ સરવાનો નથી, અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો। સમય સાથે જે વસ્તુ પહોંચે એનું જ મહત્ત્વ રહેતું હોય છે। સમય જતો રહે એ પછી પહોંચેલી વસ્તુનું કોઈ મહત્ત્વ રહેતું નથી। એટલે આપણો વિડીયો છે
એ માનો કે આજે વિડીયો અપલોડ કર્યો છે તો તારીખ તમારે છે 15 દિવસના અંદર અરજી કરી દેવાની છે. 15 દિવસ પછી જો તમે આ વિડીયો જોશો તો પછી એનું કોઈ મહત્ત્વ રહેશે નહીં, ત્યાં તારીખ જતી રહેશે. ધન્યવાદ મિત્રો.